महत्वपूर्ण समाचार थी। दिल्लीना मुख्यमंत्री रेखा गुप्ता पर हुमलानो केस। हुमलाखोर राजेश साकरिया 5 दिवसना पोलीस रिमांड पर छे। दिल्ली पोलीसनी स्पेशल सेलनी टीम राजकोट पहोंची। गईकालथी दिल्ली पोलीसनी स्पेशल टीम राजकोटमां छे। एसओजीनी ऑफिस खाते કેટલાક શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ ચાલી રહી છે। રાજેશના સંબંધી અને મિત્રએ તેની ઓનલાઈન નાણાં ટ્રાન્સફર કર્યા હતા। રાજેશ સાથે જોડાયેલા શંકાસ્પદ વ્યક્તિને સાંજ સુધીમાં દિલ્હી લઈ જવામાં આવશે તેવી સૂત્રો તરફથી જાણકારી સામે આવી છે। મેસેજ અને કોલના માધ્યમથી સંપર્કમાં રહેનારાઓની પૂછપરછ કરવામાં આવી રહી છે। દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલની ટીમ નોંધી રહી છે નિવેદન। સૂત્રો તરફથી આ જાણકારી સામે આવી છે। વધુ જાણકારી સાથે સંવાદદાતા રવિ મોટવાણી આપણી સાથે રાજકોટથી લાઈવ જોડાઈ ગયા છે। જી રવિ, રાજકોટના એક વ્યક્તિ દ્વારા દિલ્હીના સીએમ પર જે હુમલો કરવામાં આવ્યો હતો તેને લઈને તપાસ હાથ ધરવામાં આવી રહી છે। હાલ શું અપડેટ તે મામલે? જી જરૂરથી જણાવી દઉં, રાજકોટના કોઠારિયા રોડ પર ગોકુલ પાર્ક શેરી નંબર 2 માં રહેતા રાજેશ સાકરિયા નામના શખ્સે થોડા દિવસ પહેલા દિલ્હીના સીએમ રેખા ગુપ્તા ઉપર હુમલો કર્યો હતો, જેને લઈ દિલ્હી પોલીસ દ્વારા તેની અટકાયત કરવામાં આવી હતી। તે 5 દિવસના હાલ રિમાન્ડ ઉપર છે। ત્યારે કઈ રીતના હુમલો કરવામાં આવ્યો છે, તેની પાછળનું શું કારણ છે, તેને લઈ દિલ્હી પોલીસની એક ટીમ છે તે રાજકોટ ખાતે આવી પહોંચી છે। ગઈકાલની આ ટીમ રાજકોટ ખાતે આવી પહોંચી છે અને જે તેની સાથે જોડાયેલા વ્યક્તિઓ છે તેની પૂછપરછ કરવામાં આવી છે। શંકાસ્પદ વ્યક્તિ હોય તો તેની સાથે પૂછપરછ કરવામાં સાથે તેની સાથે નાણાકીય વ્યવહાર કરવામાં આવ્યો તે વ્યક્તિની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે તેવું સૂત્રો તરફથી હાલ માહિતી મળી રહી છે। અને જે શંકાસ્પદ વ્યક્તિઓ લાગશે તેની દિલ્હી પોલીસ દ્વારા અટકાયત કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માહિતી હાલ મળી રહી છે। પરંતુ સત્તાવાર હાલ પોલીસ કંઈ પણ કહેવા માટે તૈયાર નથી। રાજકોટ ખાતે જે એસઓજીની ઓફિસ છે ત્યાં હાલ દિલ્હી પોલીસની ટીમ પહોંચી છે અને મીડિયાને અંદર જવા માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। 12 ચુસ્ત તૈનાત બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। અંદર શું કાર્યવાહી થઈ રહી છે તે હાલ જાણવા મળી રહી છે, પરંતુ 4 થી 5 લોકોની હાલ પૂછપરછ ચાલી રહી તેવું સૂત્રોમાંથી માહિતી મળી રહી છે। આપ દ્રશ્યો સીધા જોઈ શકો છો, એસઓજીને છે તે પોલીસ છાવણીમાં ફેરી નાખવામાં આવ્યો છે અને અહીં મીડિયાને પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે અને કઈ રીતના આગળ અંદર કઈ કામગીરી થઈ રહી છે તે પણ જાણવા મળી રહ્યું નથી। પરંતુ હાલ દિલ્હી પોલીસની ટીમ દ્વારા જે રાજેશ સાકરિયા સાથે જોડાયેલા વ્યક્તિઓ છે તેની પૂછપરછ ચાલી રહ્યું તેવું સૂત્રોમાંથી માહિતી મળી રહી છે। જી રવિ, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો દિલ્હીના સીએમ પર એક વ્યક્તિ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જે વ્યક્તિ રાજકોટનો હોવાનું સામે આવ્યું હતું। ત્યારબાદથી જ તપાસનો ધમધમાટ શરૂ થયો છે। એક ટીમ અત્યારે રાજકોટ ખાતે છે। તમામ જે શંકાસ્પદ લોકોની છે તેની પૂછપરછ હાથ ધરવામાં આવી છે। તો દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર જે હુમલાની ઘટના બની હતી તેમના પર જે હુમલો કરવામાં આવ્યો હતો ત્યારબાદ તપાસ કરવામાં આવતા જે વ્યક્તિ દ્વારા હુમલો કરવામાં આવ્યો તે વ્યક્તિ રાજકોટના હોવાનું સામે આવ્યું હતું। ત્યારબાદથી જ રાજકોટમાં પણ તપાસ કરવામાં આવી રહી છે। તે વ્યક્તિ કોણ હતો, શા માટે તેના દ્વારા હુમલો કરવામાં આવ્યો, કોણે કોણે આ વ્યક્તિની મદદ કરી હતી તે તમામ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે। ત્યારે એક ટીમ હાલ દિલ્હીથી રાજકોટ ખાતે પહોંચી છે। ત્યાં પૂછપરછ કરવામાં આવી રહી છે। જે પણ શંકાસ્પદ લોકો છે તેની પૂછપરછ હાથ ધરવામાં આવી છે।